નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે. હું છું માનસી સોની. દારૂના સોદાગરોનો પોલીસને સૌથી મોટો પડકાર. ગુજરાતમાં દારૂ ઘુસાડવા અંગે સૌથી ચોંકાવનારો દાવો થયો છે. ઇન્સ્ટાગ્રામ આઈડીના માધ્યમથી ગુજરાત પોલીસને સૌથી મોટો પડકાર ફેંકવામાં આવ્યો. ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને ક્રિએટરનો ચોંકાવનારો દાવો. રાજસ્થાન ટુ ગુજરાત નામના ઇન્સ્ટા આઈડીથી ચોંકાવનારો દાવો કરાયો. ગેરકાયદે પ્રવૃત્તિના બેફામ વિડીયો મૂકીને બે રોકટોક દાવા કર્યા. પોલીસનો કોઈ જ ડર ન હોય તે રીતે રીલ્સ બનાવી ઇન્સ્ટા પર મૂકી આવા બુટલેગરો પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકે છે. બેફામ કાર હંકારીને આવા બુટલેગરો અકસ્માત સર્જે છે અને બુટલેગરોના વાહનોમાંથી અકસ્માતની અનેક ઘટનાઓ પણ બની છે. અકસ્માતની ઘટનાઓમાં લોકોનો ભોગ પણ લેવાયો છે. બેફામ કાર હંકારીને બુટલેગરોએ પોલીસની મજાક બનાવી દીધી છે. નશાના સોદાગરો 180 થી 200 ની સ્પીડે કાર પણ હંકારે છે. બંદૂક સાથે કાર ચલાવે છે. આ હદે ખુલ્લેઆમ કોઈ રીલ બનાવીને દાવો કરી જ કેવી રીતે શકે તે સવાલ પણ ઉઠે છે. રીલ બનાવનારા અને દાવો કરનારા સામે કોઈ લગામ કેમ નથી? સોશિયલ મીડિયા પર વોચ રાખતી સાયબર સેલ આઈબી એસએમસીની શું નજર નથી? ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી દાવો કરનારા સામે કેમ કોઈ તપાસ નથી થતી? ગુજરાત પોલીસ પર ડાઘ લગાવનારા સામે કોઈ તપાસ કેમ નહીં? લો એન્ડ ઓર્ડરને પડકાર ફેંકનારા દારૂના સોદાગરોની કેમ તપાસ નહીં? બોર્ડરથી દારૂ ઘુસાડાય છે એવા ખુલ્લા પડકારની તપાસ કેમ નથી થતી? શું ઇન્સ્ટાગ્રામ પર દાવો કરાયો છે એ જ રીતે ખુલ્લેઆમ દારૂ ઘૂસે છે? શું જેવું રીલમાં બતાવાયું છે એ જ રીતે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવામાં આવે છે? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે. દારૂના સોદાગરોનું આ રીતે સામ્રાજ્ય જોઈ શકાય છે. વિદેશમાં જઈને તપાસ કરું છું તો રાજસ્થાન જઈને તપાસ કેમ નથી કરી શકતા તે સવાલ ગુજરાત પોલીસને. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનારા આખરે ઝડપાયા છે. પોલીસને ધમકાવનારા તત્વો આખરે કાયદાના સકંજામાં આવી ગયા છે. પોલીસે સમીર અને ફૈઝલ નામના બે આરોપીની ધરપકડ કરી છે. બાપુનગર રખિયાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આરોપીઓ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલામાં હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આરોપીઓએ પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં જે ઘટના છે આની પહેલાં બી પોલીસ ઉપર એસોલ્ટ કરેલા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા લોકો આમાં સંડોવાયેલા છે અને પોલીસ એમને આની પહેલાં બી જ્યારે બી આ ગુનાહિત પ્રવૃત્તિના જે લોકો છે એમને પહેલાં બી એ લોકો એવા છે બધા ઉપર જેટલા બી લોકો છે દરેક ઉપર ગુનાઓના ઇતિહાસ છે. કોકની ઉપર 28 ગુના છે, કોકની ઉપર 3, કોકની ઉપર 5 એવા દરેક ગુના કરનારા લોકો આમાં સંડોવાયેલા છે અને દરેકને ખૂબ નસીહત કરવા માટે દરેકનો જે ક્યારે ગુનાહિત ઇતિહાસવાળા લોકોનો વરઘોડો નહોતા કાઢતા એ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જે ગૃહમંત્રીનો સૂત્ર છે ચિરતાત કરવા માટે પોલીસ લાગેલી છે. પોલીસની આખી ટીમ આ વ્યવસ્થામાં લાગેલી છે. રખિયાલની ટીમ હોય કે બાપુનગરની સંયુક્ત રીતે આ કામ કરવામાં લાગેલી છે કારણ કે બંનેની સરહદ આમાં લાગે છે. તો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પહેલા તો આરોપીઓએ રખિયાલમાં આતંક મચાવ્યો અને ત્યારબાદ પોલીસે આરોપીઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે. મહત્વનું છે કે હજુ પણ 4 આરોપી પોલીસ પકડથી દૂર છે જેની તપાસ પોલીસ કરી રહી છે. પહેલા પોલીસ બિલાડી બનીને રખિયાલ વિસ્તારમાંથી ભાગી અને બીજા દ્રશ્યો જ્યાં આરોપીઓ બિલાડી બનીને પોલીસ પકડમાં આવી ગયા છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે શું આરોપીઓને કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી? શું પોલીસનો કોઈ ડર નથી? ખુલ્લેઆમ તલવાર વડે દાદાગીરી કરતા આ શખ્સો પોલીસ વાનને નુકસાન પહોંચાડે છે. પોલીસને ધક્કો મારી ગાડીમાં બેસાડી ત્યાંથી રવાના થવા માટે કહે છે અને નવાઈની વાત તો એ છે કે પોલીસ આરોપીઓની વાત માની પણ લે છે અને ત્યાંથી જતી પણ રહે છે. જો પોલીસને જ આરોપીઓનો ડર લાગતો હોય તો સામાન્ય પ્રજાનું શું? हमारा डिपार्टमेंटल एक्शन भी हमारी तरफ से किया गया है और जो 6 आरोपी हैं 6 में से 2 आरोपियों को पकड़ लिया गया है और एक जो है आरोपी जो भागते हुए इंजर हो गया है उसको गंभीर इजाएं भी हुई हैं और उसको हॉस्पिटल ले जाया गया है. बाकी जो 4 आरोपी हैं उनके लिए अपनी हमारी कार्रवाई अभी चालू है. તો પોલીસને ખુલ્લો પડકાર ફેંકનારા આરોપી ફઝલના વધુ વિડીયો સામે આવ્યા છે. વિડીયોમાં પોલીસને પડકાર ફેંકી રહ્યું છે. આરોપીઓ ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરે છે, વિડીયો બનાવે છે, સોશિયલ મીડિયા પર બેખૌફ પોસ્ટ કરે છે. કાયદાના રખેવાળાઓને ખુલ્લેઆમ વિડીયો બનાવી પડકાર ફેંક્યો છે. છતાં પણ પોલીસે અત્યાર સુધી આ આરોપીઓને સકંજામાં નહોતા લીધા. જો કે હવે આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે.
રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસને ડર ના હોય તેમ બેફામ આતંક મચાવી રહ્યા છે. ખેડા, રાજકોટ, અમદાવાદ હોય કે પછી અરવલ્લી, ભાવનગર, બેફામ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. ત્યારે આવા તત્વો સામે પોલીસ ક્યારે લગામ લગાવશે તે જોવું રહ્યું. ગુજરાત પર લાગ્યું ઇતિહાસનું સૌથી મોટું કલંક. ભરૂચની દીકરી સાથે નિર્ભયા જેવો કાંડ, છતાં નેતાઓ ગાયબ છે. સરપંચથી લઈને સાંસદ સુધી કોઈની પાસે સાંત્વના માટે પણ સમય નથી. રાજનીતિના રોટલા શેકવા હોય તો રસ્તે ઉતરતા નેતાઓ અત્યારે ક્યાં છે તે સવાલ છે. ભરૂચની દીકરી સાથે જઘન્ય અપરાધ, છતાં પણ નેતાજીને ચિંતા નથી. સાહેબ, દીકરીના પરિવારને મળવા જવાનો પણ શું તમને સમય ના મળ્યો? મહત્વનું છે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પાસે પણ સમય નથી. ભરૂચના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ પાસે પણ મળવાનો સમય નથી. ઝઘડિયાના ધારાસભ્ય રીતિશ વસાવા પાસે પણ સમય નથી. આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી કાઢી હતી. પીડિતાના ગુપ્ત ભાગમાં નરાધમે લોખંડનો સળિયો નાખ્યો હતો. પીડિતાને ચહેરા પર પથ્થરના ઘા ઝીક્યા હતા. મેડિકલ રિપોર્ટમાં આરોપી વિજય પાસવાનની વિકૃતતા સામે આવી. ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીમાં સગીરા સાથે દુષ્કર્મનો કેસ. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. રીકન્સ્ટ્રક્શન માટે લવાયેલા આરોપીને ચાલવાના પણ ફાંફા પડતા દેખાયા. આરોપી વિજય પાસવાને વિકૃતિની હદ વટાવી કાઢી. નરાધમે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે લવાયો. ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો, તેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું. આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ આ ઘટના એ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું કલંક સમાન છે. દિલ્હીની નિર્ભયા જેવો કાંડ ગુજરાતની ધરતી પર થયો તે સૌથી મોટો પાપ છે. ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મને આ ઘટના બાદ જનતામાં રોષ જોવા મળ્યો. જનતાએ સગીરા સાથે દુષ્કર્મને લઈ રોષ વ્યક્ત કર્યો. બાળકી આ સવાર કાલ 10, 11, 12 બધી સ્ત્રી જ છે. કાલ સવારે બીજી સ્ત્રી સાથે થશે. અને જો આ કાયદાને વધારે કહેવાય છૂટ કરવામાં આવશે તો કાલ સવારે બીજી સ્ત્રી સાથે થશે. કાલે કહેવાય ને કે આ સ્ત્રી બધા ડરી રહેશે. અને માતા પિતાએ તે એક કહેવાય ને કે આ દુષ્કર્મના કારણે, એક ભયના કારણે એક છોકરીને ઘરની બહાર નહીં જવા દે, જેથી છોકરીઓ ડરશે અને બહાર નહીં જઈ શકે. તો આ સ્ત્રી પ્રત્યેનો વાંધો છે કે પુરુષને? તો આપણે છે ને સ્ત્રીને અંદર ઘરમાં પૂરીને રાખીએ છીએ. તો આ જગ્યાએ આપણે સ્ત્રીને વાંક નથી કાઢવો, જ્યારે પુરુષને સબક શીખવાડવો જોઈએ. અને આજકાલની સ્ત્રીને એવું કહે છે કે સ્ત્રીને, હું તો કહું છું માતા પિતાને એવું કરવું જોઈએ કે સ્ત્રીને રોટલી કરતા પહેલા કરાટામાં મોકલવી જોઈએ, કે જે પોતાના હિત માટે લડી શકે, પોતાના અહિંસા માટે લડી શકે. તારીખ ઉપર તારીખ નહીં પણ ફટાફટ નિર્ણય આપો એવી અમારી અપીલ છે. પ્લીઝ, કોલકાતામાં થયું છે, મુંબઈમાં થયું છે, 10 વર્ષ થાય છે, 50, 80 ગમે એટલા વર્ષની સ્ત્રી હોય છે, વાક સ્ત્રીનો નથી. તમે જોર જબરદસ્તી કરો છો. સમાજની ટેન્શન ના લો. લોકો છે વાતો કરશે, 1000 વાતો કરશે, પણ મારી એવી ઈચ્છા છે કે પ્લીઝ સરકાર જલ્દી નિર્ણય લાવે અને બને ત્યાં સુધી અપરાધીને કડીથી કડી સજા આપે એવી અમારી અપીલ છે. બોયઝ માટે કેમ નહીં, છોકરાઓને પણ સમજણ શક્તિ આપવી જોઈએ ને, કે 10 વાગ્યા પહેલા એ લોકો ઘરે આવી જાય. છોકરીઓને આપણે કહીએ છીએ કે તમારે 7 વાગ્યા પછી બહાર નહીં જવાનું. તો છોકરાઓ માટે એવી એક્શન લાવો કે જેના કારણે આ જે બધું થાય છે એ બધું ઓછું ન થાય એમ. છોકરીઓની કોઈ ઉંમર જોવામાં નથી આવતી. બળાત્કારીઓ કોઈ પણ છોકરીઓની ઉંમર જોયા વગર જ બળાત્કાર કરીને વયા જાય છે. અને એની હિંમત ત્યારે જ વધે છે જ્યારે એના તરફ એની સામે સખ્ત કાર્યવાહી કરવામાં નથી આવતી. જો સરકાર બધી જ યોજના બહાર પાડે છે દીકરીઓ માટે કે ગમે વડીલો માટે, તો આવી રીતના આવા કાયદા કેમ ઘડવામાં નથી આવતા કે જેથી આ અપરાધીઓની હિંમત વધતી જાય છે? જો કડક પગલાં લેવામાં આવશે તો કોઈ પણ અપરાધીની હિંમત નહીં થાય કે કોઈ પણ બાળકી ઉપર ખોટી નજર નાખી પણ શકે, નજર પણ ન નાખી શકે, એટલી એનામાં કાયદા પ્રત્યેની બીક હોવી જોઈએ. બનાસકાંઠાના ડીસામાં બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો, જ્યાં બાળ આયોગ ચેરમેન ધર્મિષ્ઠા પટેલે આદેશ આપ્યા.
કેસની તપાસ કરી કાર્યવાહીના આદેશ આપ્યા છે. બાળ તસ્કરી મામલે પોલીસને કાર્યવાહી કરવાની સૂચના આપી. સતત એમના કોન્ટેક્ટમાં રહેલા છે અને અત્યારે મારા જિલ્લાના પ્રવાસો ચાલે છે એટલે ફોનથી કોન્ટેક્ટ છે અને હું રૂબરૂ ત્યાં જઈને તપાસ કરી અને એમની માહિતી લઈ અને યોગ્ય કાર્યવાહી કરવા માટેના અમે એ કરીશું એમને. BZ કૌભાંડ મામલે ગ્રો મોર કોલેજ ખાતે CID ક્રાઇમે તપાસ કરી. ઇન્સ્ટિટ્યુશનને BZ ગ્રુપે 1 વર્ષ અગાઉ ખરીદ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રૂપિયા કર્મચારીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. BZના ખાતામાંથી કર્મચારીઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા અને સમગ્ર મામલે CID ક્રાઇમની ટીમ તપાસ માટે પહોંચી. BZ ગ્રુપ સાથે સંકળાયેલા ઋષિત મહેતાની પૂછપરછ હાથ ધરાઈ છે. રાજ્યમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ સામે આવ્યું. વલસાડમાં વળતર આપવાની લાલચ આપી કૌભાંડ આચર્યું. શ્રી શરણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ ફૂલેકું ફેરવ્યું. લાખો રૂપિયાની ઉઘરાણી કરી સંચાલકો ફરાર થઈ ગયા. વાપીમાં શ્રી શરણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસમાં તાળા લાગ્યા. ઓફિસે ખંભાતી તાળા લાગતા રોકાણકારો ચિંતિત થયા હતા. રોકાણકારો સાથે એજન્ટોના પણ રૂપિયા ફસાઈ ગયા છે. રોકાણકારોએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. કૌભાંડનો આંકડો કરોડો રૂપિયામાં જવાની શક્યતા છે. इसमें पैसा अपना भी है और सामने वाले का दूसरा का भी है और बहुत सारा पैसा मतलब इसमें फंस गया है. अपना RD है, FD है. लेकिन क्या पहले जब हम इसमें जुड़े थे तभी बोले थे कि ये सोसाइटी अच्छा है, भारत सरकार कृषि मंत्रालय के यहाँ तो चलने वाला कोऑपरेटिव बैंक है, ये ऐसा है वैसा है ना बोल के ऐसा हमको ऐसा इसमें फंसाया. अभी ये पैसा देने का जब ऐसा मैच्योरिटी का टाइम आया, अभी ऐसा ये लोग ये कर रहे हैं, अभी पता नहीं चल रहा है सर अपना पैसा आएगा कि नहीं आएगा. ગુજરાતમાં અધિકારી રાજ ચાલતો હોવાના આરોપ થયા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યા. અધિકારીઓ લાયસન્સ માટે હપ્તા માંગતા હોય તેવો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે. યુવરાજસિંહે અધિકારી અને વેપારીની ઓડિયો ક્લિપ જાહેર કરી. લાયસન્સની મંજૂરી માટે વેપારીને ધમકાવતો અધિકારી પણ સંભળાય છે. અધિકારી જિગ્નેશ તન્ના અને રાહુલ અધવર્યુનો ઓડિયો જાહેર કર્યો છે. સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જિગ્નેશ તન્નાને પોતાના હોદ્દાથી દૂર કરવામાં આવે, બરતરફ કરવામાં આવે, એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે પહેલા. ત્યારબાદ આની ઉપર ખાતાકીય તપાસ તો ચોક્કસ થાય, એની સાથે સાથે કાયદાકીય તપાસ પણ કરવામાં આવે, એની માલ મિલકતની પણ તપાસ કરવામાં આવે, તેની સાથે સાથે એની ન્યાયિક તપાસ પણ કરવામાં આવે. કેમ કે આ જિગ્નેશ તન્ના ઉપર ભૂતકાળમાં એસીબી એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદ થયેલી છે. આ એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદ સિવિલ હોસ્પિટલના વાયરલ વિડીયોને લઈને અરજી થઈ છે. સિવિલ હોસ્પિટલે શાહીબાગ પોલીસને અરજી કરી. ભુવાનો દર્દીની વિધિ કરતો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા હોસ્પિટલના સત્તાધીશો પર સવાલ ઉઠ્યા હતા. ગઈકાલે જે ભુવાજીવાળો વિડીયો વાયરલ થયો એને અમારા હેલ્થ મિનિસ્ટર સાહેબ શ્રી ઋષિકેશ પટેલ સાહેબે પણ ખૂબ જ ગંભીરતાથી એની નોંધ લીધી. એના એ દર્દી વિશે પૂરી જાણકારી મેળવી અને જે રીતે હું આપ સૌના માધ્યમ થકી કહી રહ્યો છું કે એક વ્યક્તિ જે ખૂબ જ બીમાર હોય, જેને લીવર અને કિડનીની તકલીફ હોય, વેન્ટિલેટર પર હોય, ડાયાલિસિસ કરવામાં આવે છે ને એના ઉપરથી એને બહાર લાવી અને એને રજા આપવામાં છે. આવી ખૂબ મહેનત કરનાર ડૉક્ટરની ટીમને બદલે કોઈ વ્યક્તિ તાંત્રિક વિધિ થકી એ વ્યક્તિને સારો કર્યો, એવી જે અંધશ્રદ્ધા ફેલાવનારો જે વિડીયો વાયરલ થયો એની સામે ગઈકાલે સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવાની છે. રાજકોટમાં કિલર તાંત્રિક વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો. નવલસિંહ ચાવડા અને જીગર ગોહિલ સામે ગુનો નોંધાયો. ધાર્મિક વિધિના બહાને માતા પિતા અને પુત્રીની હત્યા કરી હતી. રાજકોટ जिला पुलिस ने जिगर गोहिल ने झड़पी पाड़ियो छे. इसमें सागरित था, उसका नाम था जिगर भाई भनुभाई गोहिल. उसको हमने डिटेन किया और उसकी पूछपरछ की. उसकी पूछपरछ में किस तरह से इन हत्याओं को अंजाम दिया गया है वो सब खुल गया है. ગુજરાતના આરોગ્ય તંત્ર માટે વધુ એક શરમજનક ઘટના સામે આવી. પીએમજયમાં વધુ એક સૌથી મોટું કૌભાંડ ઝડપાયું. પીએમજય યોજનાનો લાભ લૂંટતી વધુ એક હોસ્પિટલ આવી છે સામે. જે હોસ્પિટલ બની જ નથી ત્યાં પીએમજયનો લાભ લેતા હતા. વેદ હોસ્પિટલ જે છે કે જે પ્રોપર ફંક્શનિંગ નથી એ અંગેની ફરિયાદ થઈ રહી છે.
એ ફરિયાદના અનુસંધાને જિલ્લામાંથી જે કમિટી બનાવી છે એ કમિટી દ્વારા અહીંયા તપાસ કરવામાં આવે છે. સાહેબ, અગાઉ પણ આની કોઈ તપાસ કરવામાં આવી છે અને કઈ રીતના તપાસ કરવામાં કયા મુદ્દે એની તપાસ કરશે? પીએમજે કાર્ડ જે ક્લેમ કરવામાં આવે છે તો પીએમજેના જે પેશન્ટો છે એ મુદ્દે તપાસ કરવામાં આવેલી હતી. તાલુકા લેવલથી ક્રોસ ટીમ બનાવેલી હતી. તો અન્ય તાલુકાના અધિકારીશ્રીઓ અહીંયા એને તપાસ કરી ગયા, જેનો રિપોર્ટ જિલ્લામાં સબમિટ કરેલ છે. એ વાત સાચી નથી કે શરતોનો ભંગ થયેલો છે, કારણ કે પતરાનો શેડ એ રીતના નથી. પતરાનો શેડ સ્ટ્રક્ચર એન્જિનિયર, ગ્રામ પંચાયત એ બધાની પરમિશન લઈને આપણે કરેલો છે. અને એ બાજુમાં જે 10 મીટરની બાજુમાં જ મારી હોસ્પિટલનું રિનોવેશન ચાલી રહ્યું છે. એટલે આ બધા ભડકાઉ નિવેદનો આપીને હમણાં જે માહોલ છે ડૉક્ટર પર પ્રેશર બનાવવાનો, ડૉક્ટરને ખોટી રીતે હેરાન કરવાના, એટ ધ એન્ડ પેશન્ટો જ હેરાન થાય છે એવું કરીને હેરાન કરવાનો ઉદ્દેશ લાગી રહ્યો છે. સમાચાર રાજકોટથી, જે હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે. યુવતીનું ડાબા પગના બદલે જમણા પગે ઓપરેશન કરી દેવાયું. યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જગદીશ દોશી સામે ફરિયાદ થઈ છે. જૂનાગઢની યુવતીને અકસ્માતમાં ડાબા પગમાં સામાન્ય ઈજા થઈ હતી. યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી. જામનગરમાં આરોગ્ય તંત્રની લાલિયાવાડીનો સૌથી મોટો પુરાવો, સીએચસી સેન્ટરની એમ્બ્યુલન્સનો દુરુપયોગ થયો. સીએચસી, પીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરની એમ્બ્યુલન્સનો દુરુપયોગ થતો દેખાયો. એમ્બ્યુલન્સનો હોસ્પિટલના સામાન માટે ઉપયોગ થઈ રહ્યું છે. જિલ્લા પંચાયતમાં દવા લેવા દેવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થયો. નવસારી એસઓજી પોલીસે વધુ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. સાતેમ ગામે શિવ આયુર્વેદિક નામની હોસ્પિટલ ચલાવતો ડિગ્રી વગરનો ડોક્ટર દર્દીઓને એલોપેથીની સારવાર આપતો હતો. બોગસ ડોક્ટર નટવરગીરી ગોસ્વામી એલોપેથીની સારવાર આપતો હતો. પોલીસે રૂપિયા લગભગ અંદાજિત 3 લાખના દવાનો જથ્થો અને સાધનો કબજે કર્યા. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક બોગસ ડોક્ટરનું કેસ રજીસ્ટર કરવામાં આવ્યું છે, જેની અંદર આ ડોક્ટર શિવ આયુર્વેદિક હોસ્પિટલની આડની અંદર એલોપેથિક ટ્રીટમેન્ટ અને એલોપેથિક મેડિસિન્સ પોતાના પેશન્ટ્સને આપતો હતો. આ જો કેસ છે તે બીએનએસની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 અને 35 મુજબ રજીસ્ટર કરવામાં આવ્યો છે. અત્યારે મોરબીમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે. 2 દિવસમાં ત્રીજો બોગસ ડોક્ટર ઝડપાયો. શ્રીજી ક્લિનિકમાં બી ડિવિઝન પોલીસે રેડ પાડી ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથિક દવા આપી દર્દીની સારવાર કરતો હતો. પોલીસે દવાઓ સહિત રૂપિયા 8,941ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. બોગસ ડોક્ટર પ્રણવ કુમાર ફળદુની ધરપકડ કરી. અમરેલીના ધારીના ગોવિંદપુર ગામે બોગસ તબીબ ઝડપાયો. અમરેલી એસઓજીએ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. ગીર ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો. બોગસ તબીબ ભાર્ગવ ડાભી ઉર્ફે બાબરિયા સાહેબ નામ ધરાવતો હતો. નાયક પોલીસ સ્ટેશનમાં એક ફેક ડોક્ટરનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેનામાં આરોપી ભાર્ગવભાઈ રાજુભાઈ ડાભી રહે કાંગસામાં એ લોકો સરકાર માન્ય કોઈ પણ ડિગ્રી વગર એક મેડિકલ પ્રેક્ટિસની કરી રહ્યા હતા, જેમના અગેન્સ્ટમાં બીએનએસની સેક્શન 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ, ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટના તહેત ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. પોરબંદરની હોસ્પિટલમાં બોગસ કર્મચારી ઝડપાયો. ભાવસિંહજી હોસ્પિટલમાં બનાવટી ડોક્યુમેન્ટથી નોકરી મેળવી ડેન્ટલ ટેકનિશિયનના કોર્સનું બનાવટી સર્ટિફિકેટ રજૂ કર્યું. ઉદયપુર રાજસ્થાનના પ્રિન્સિપાલની સહી સાથે સર્ટિફિકેટ રજૂ કર્યું અને સરકારી હોસ્પિટલના તબીબ વિપુલ મોઢા ફરિયાદી બન્યા છે. ડાંગના આહવાનો અધિકારી એસીબીના સકંજામાં આવ્યો છે. પેવર બ્લોકની કામગીરીમાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયો આ અધિકારી. તાલુકા વિકાસ અધિકારી 6,000ની લાંચ લેતા પકડાયો. એમબી બુક તથા બિલમાં સહી કરવા રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી અધિકારીને ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગર એસીબીની વઢવાણની પીજીવીસીએલ કચેરીમાં સફળ ટ્રેપ. નાયબ એન્જિનિયરને રૂપિયા 5,000 લાંચ લેતા ઝડપાયો. ખેતરના વીજ કનેક્શન માટે ફરિયાદી પાસે લાંચ માંગી હતી. પીજીવીસીએલની પેટા કચેરીમાં છટકું ગોઠવી પરેશ પંચાલને ઝડપી પાડવામાં આવ્યો. નાયબ એન્જિનિયર વિરુદ્ધ એસીબીએ કાર્યવાહી કરી. હિંમતનગરના બોરિયા પંચાયતનો તલાટી પણ લાંચ લેતા ઝડપાયો. રૂપિયા 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો તલાટી. મકાન વેચાણ રાખનારને દસ્તાવેજ આપવાના બદલે લાંચ માંગી. એસીબીએ કાંકણોલ ગામે તલાટીના ઘરે તપાસ હાથ ધરી.
સર્ચ દરમિયાન પ્રાંતિજના તાજપુરનો તલાટી નજરે આવ્યો. ઈડીએ અમદાવાદની એક કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ₹19.37 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી. મેસર્સ હેલ્યુઝ ટ્યુબ્સ પ્રાઇવેટ લિમિટેડની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. મહત્વનું છે કે રાજુલાની જમીન તથા અમદાવાદનો એક ફ્લેટ પણ કબજે કરાયો. PMLA એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ. વેરાવળમાં નિવૃત્ત કર્મચારી સાથે 17.60 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ. નિવૃત્ત રેલવે સફાઈ કર્મી સાથે મોબાઈલના માધ્યમથી છેતરપિંડી થઈ. પાડોશમાં રહેતા યુવકોએ એપ્લિકેશન મારફતે ઠગાઈ આચરી. આ બંને આરોપીઓએ અવારનવાર સમયાંતરે એમના બેંક એકાઉન્ટમાંથી થોડા રૂપિયા અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરતા ગયા. આમ કરીને એમણે ટોટલ 17,60,000 જેવી રકમ અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી. જે બાબતની તાપીના બારડોલીમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. જ્યાં બે સમયે 50 લાખની સામે 92,25,000 રૂપિયા લીધા. પૈસા ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોએ ફરી પૈસા માંગ્યા. વ્યાજખોરે ધાક ધમકી અને પઠાણી ઉઘરાણી શરૂ કરી. વ્યાજખોરના ત્રાસથી વિનોદ જેતાજી અને મને પૈસાની 15/2015માં જરૂર પડેલી તો હું એ પાર્ટી પાસેથી લીધેલા 50 લાખ રૂપિયા અને દર વર્ષે વ્યાજ 365 31 માર્ચે હું 9,12,000 રૂપિયા ચૂકવતો હતો. એમને ચૂકવતા હમણાં 31 માર્ચ સુધી એમને વ્યાજ ચૂકવ્યો સાહેબ. અને મેં એના પછી 9મા મહિનામાં લગભગ 5 લાખ રૂપિયા મારા ભાઈઓ આગળ પાછા કરીને બીજા આપ્યા છે એમને. અને એ લોકોએ હમણાં પાછો 1 મહિના પછી પાછી મારા દુકાને રાઠોડી એ લોકો આવીને ઉઘરાણી કરવા અને ધમકી આપતા. સામાવાળાઓએ ધીરધારનું કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધેલ નહીં હોવા છતાં આ કામના ફરિયાદીને સને 2014માં ₹50 લાખ વ્યાજે આપેલા અને જેની સામે ફરિયાદીએ આજ દિન સુધી ₹92,25,000 તેઓને પરત ચૂકવી દીધેલ હોવા છતાં ₹50 લાખની વધારાની મોબાઈલ ફોનથી તથા રૂબરૂમાં જઈ માંગણી કરી ફરિયાદીને ધાક ધમકી આપી ગુનો કરેલ હોય. આ કામે વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલ છે. સુરતમાં વાહન ચોરીના ગુનામાં 21 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. આરોપી છેલસિંહ ગેવૈયાને રાજસ્થાનના સિવાના ગામ પાસેથી ઝડપી પાડ્યો. વર્ષ 2003માં આરોપી સુરતના વરાછા વિસ્તારમાં રહેતો હતો અને મોટરસાયકલે ચોરી કરી ફરાર થયો હતો. પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. આરોપી પોલીસ પકડથી બચવા માટે આજ દિન સુધી નાસ્તો ફરતો હતો. વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે 2003ની સાલમાં વરાછા પોલીસમાં વ્હીકલ ચોરી કરેલી હતી, જે છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો. એ આરોપીનું નામ છે છેલસિંહ રામસિંહ ગવૈયા. મૂળ રહે સિનેર, તાલુકો બાલોતરા, રાજસ્થાનનો રહેવાસી છે. એ છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો. એ અમદાવાદમાં વટવા પોલીસે ગાંજાના મામલામાં આરોપી યોગેશ પટેલની ધરપકડ કરી છે. વટવા પોલીસે રોપડા બ્રિજ પાસે વાહન ચેકિંગ દરમિયાન યોગેશને ગાંજા સાથે ઝડપી પાડ્યો. તપાસ કરતા આરોપી પાસેથી એરલાઇન્સની ટિકિટ પણ મળી આવી, જેથી હાઇબ્રિડ ગાંજાના ઇન્ટરનેશનલ નેટવર્કને લઈ પોલીસને શંકા થઈ છે. હાલ તો વટવા પોલીસે નાર્કોટિક્સની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ કરી છે. યોગેશની સાથે અન્ય 2 મહિલા નિધિ અને સાયલીની સંડોવણી પણ ખુલી છે. વાહન ચેકિંગ દરમિયાન રોપડા ચેકપોસ્ટ ઉપર યોગેશ પટેલ નામના એક ઇસમ શંકાસ્પદ જણાવતા એની લોકલ પોલીસ સ્ટેશન વટવા દ્વારા જે ચેકિંગ કરવામાં આવી એને પાસેથી અંદાજિત 12 કિલો જેટલું હાઇબ્રિડ ગાંજા એને પાસેથી મળ્યા, જેની અંદાજિત કિંમત 3,60 લાખ જેટલી છે. અને યોગેશ રતિલાલ પટેલ મોરબીના વતની છે અને એના જ્યારે એની પૂછપરછ કરવામાં આવી ગઈકાલે, એના કહેવા મુજબ એ થાઈલેન્ડ બેંકોકથી 16 તારીખે ફ્લાઇટથી આવ્યા અને એ મુદ્દામાં લઈએ ત્યાંથી જ નાર્કોટિક્સ પદાર્થ છે ત્યાંથી એક હોટલથી એના બેગમાં લઈને આવ્યા હતા. ત્યાંથી અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર કેસમાં કાર્યવાહીમાં ઢીલાશ બદલ 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે. ઘટના સ્થળેથી નીકળી ગયેલા પોલીસ કર્મી વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. બાપુનગર રખિયાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આરોપીઓએ પોલીસ વાહનને નુકસાન પહોંચાડ્યું હતું. ગઈકાલે પોલીસને શરમાવે તેવો પણ વિડીયો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલામાં હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. શરૂઆતમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી એક કંટ્રોલમાં વર્દી આવી હતી. અમુક લોકો તલવાર લઈને ફરે છે
એના લીધે ત્યાં રખિયાલ પોલીસ સ્ટેશનની મોબાઈલ 2 ત્યાં ગઈ. ત્યાં ખબર પડી કે એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને બાપુનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવી ગયા છે. અને પાછળ જ્યારે રખિયાલ 2 મોબાઈલ વાન ત્યાં પહોંચી, ત્યાં અમુક લોકો તલવારો સાથે, તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં હતા અને જે કાર્યવાહી રખિયાલ 2 મોબાઈલને કરવી જોઈતી હતી, આરોપીઓને ત્યાં એ કરી નથી. એના બદલ 2 જો પોલીસ સ્ટાફ ત્યાં રખિયાલ મોબાઈલમાં હતા એને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ સત્તાધારના મહંત વિજય ભગતના વિવાદ વચ્ચે મોટા સમાચાર. આપા ગીગાની જગ્યામાં વિજય બાપુનું શક્તિ પ્રદર્શનની તૈયારી. રવિવારે ચાલો દર્શને સત્તાધારનું આહવાન. સત્તાધાર દર્શને આવો એવા પોસ્ટર વાયરલ થયા છે. મહત્વનું છે કે સર્વે સેવક ગણોને રવિવારે આવવા વિજય ભગતનો અનુરોધ. સત્તાધારની જગ્યા અને વિજય બાપુ સામે થયેલા આક્ષેપોના મામલામાં આક્ષેપો સામે સાવરકુંડલા સર્વ સમાજ દ્વારા રેલી યોજાઈ. ધારીના સર્વ સમાજ દ્વારા ધારી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાને આવેદનપત્ર આપ્યું. ધારાસભ્ય બાદ પ્રાંત કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું. વિજય બાપુ સામે આક્ષેપો કરનારા સામે કાર્યવાહીની માંગ કરાઈ. સત્તાધારની દેહાણ જગ્યા 18 આલમ જેને માનનારો સમાજ છે, આજે પરમ પૂજ્ય આપા ગીગાની જગ્યા અને પરમ પૂજ્ય વિજય બાપુને જે બદનામ કરનાર લોકો છે, જે ખુલ્લા સાંઢની જેમ કરી રહ્યા છે, એના વિરોધમાં અમે આજે સાવરકુંડલાની દરેક જ્ઞાતિના સમાજના પ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીઓ, તેમના કાર્યકર્તાઓ સાથે આજે બહોળી સંખ્યામાં રેલી દ્વારા માન્ય ધારાસભ્યશ્રી તથા માન્ય નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે. મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર જે ધાર્મિક જગ્યા સત્તાધારની તરીકે જે ઓળખાય છે એ જગ્યાને બદનામ કરવાનો જે પ્રયાસ થયો છે ત્યારે સૌ હિન્દુ ધર્મની લાગણી દુભાણી છે. આ બધું અટકાવો, નહીતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવ્યું છે. સલમાન એવન્યુના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન થશે. ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદે બાંધકામ તોડવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટની ડિમોલિશનની નવી ગાઈડલાઇન્સ અંતર્ગત આ પ્રથમ ચુકાદો, જેમાં ગુજરાત હાઈકોર્ટે રાહત માંગતી અરજી પર લેખિત હુકમ કર્યો. ટ્રાફિક સંબંધિત બાબતોને લઈને સરકારની કામગીરી એપ્રિલથી જૂન અને જુલાઈથી ઓક્ટોબર સુધી કામગીરી કરાઈ છે. જોકે સમગ્ર કામગીરીનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરાયો. મર્યાદિત સંખ્યાથી વધુ મુસાફરો ભરીને જતા વાહનો સામે કાર્યવાહી કરાશે. ઇન્સ્યોરન્સ વિના રોડ પર દોડતા વાહનો સામે પણ પગલાં લેવાયા. સશસ્ત્ર સેનામાં ટેટુ નિશાન ગ્રાહ્ય રહેશે. ટેટુ દૂર કરેલું હોય તો ભરતી માટે નહીં નકારી શકાય. ઉમેદવાર પાસ થયો હોવા છતાં અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં એસએસસીએ ટેટુ દૂર કર્યો હોવા છતાં મેડિકલી અનફિટ જાહેર કર્યો હતો ઉમેદવારને. કેસ આજે હાઈકોર્ટ સમક્ષ આવ્યો. એની અંદર મુદ્દો એ હતો કે જ્યારે ટેટુ છે જ નહીં, તે ટેટુ હતું પણ એ ટેટુ રિમૂવલ થાય તો એ ટેટુ રહેતું નથી, એનો સ્કાર પડ્યો હોય છે, એક ઘા પડ્યો હોય છે, તો પછી એના કારણે કોઈ વ્યક્તિને મેડિકલી અનફિટ ડિક્લેર કરી શકાય કે નહીં. એટલે કોર્ટે આ બાબતે સંજ્ઞાન લીધું અને સ્ટાફ સિલેક્શન કમિશનને એક સીટ વેકેન્ટ રાખવાનો હુકમ કર્યો. સુરત પૂર્વના ધારાસભ્ય અને મેયરનો લેટર વિવાદમાં આવ્યો છે. એમએલએ સેન્ટ્રલ ઝોનમાં નહિવત કામગીરી અંગે પત્ર લખ્યો, જેમાં મેયરે જવાબ આપ્યો કે સેન્ટ્રલ ઝોનમાં 239.77 કરોડનો ખર્ચ કર્યો છે. 189.65 કરોડના કામ પ્રગતિમાં છે. મેયરે આ જવાબ આપ્યો છે, જ્યારે મેયરના લેખિત જવાબ બાદ એમએલએ ફરી પત્ર લખ્યો અને કોર્પોરેશનનો 1 પણ રૂપિયો ન ખર્ચોનો દાવો કર્યો છે. મારા પૂર્વ વિધાનસભા મત વિસ્તાર એટલે કે સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલો છે. એના પ્રશ્નો અને સુરત મહાનગરપાલિકાએ પણ નવા બજેટની અંદર કોઈ જોગવાઈ કરવા માટેની શહેરીજનો પાસે જે માંગણી કરવામાં આવેલી હતી, તો તેના માટે મેં પત્ર દ્વારા માનનીય મેયરશ્રીને 25 કરોડ રૂપિયા સીસી રોડ માટે ફાળવવા માટે વિનંતી કરી હતી.
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. 80 કરોડનો બ્રિજ તો બનાવ્યો, પરંતુ બ્રિજ પૂરો થાય કે રસ્તો બંધ તે સવાલ છે. ઘુમા શિલજને જોડતા 80 કરોડના બ્રિજમાં અક્કલનું પ્રદર્શન કર્યું છે. બ્રિજ બની ગયો ત્યાં સુધી ધ્યાન જ ના ગયું કે સામે તો દિવાલ આવે છે. અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો એટલે કે ઔડાનો આ બ્રિજ. 5 વર્ષે બ્રિજ તો બન્યો, પરંતુ ઉપયોગ જ ન કરી શકાય તેવો બ્રિજ બનાવ્યો છે. આખો બ્રિજ બનાવ્યો છે બરાબર, અને હું ક્યારથી જોઉં છું કે બંધ જ છે. અત્યારે બી આગળ તો હજી કામ ચાલુ જ નથી, એનું બંધ જ છે. હવે તો એમનું તંત્રનું ઓરડાનું કેવું છે તો હવે એ જ જાણે, આપણે શું કહી શકીએ એમને. જામનગરમાં સીસી રોડ વચ્ચે ખાડા રાજ જોવા મળ્યું. ભૂગર્ભ ગટરને ખુલ્લી મૂકી દેવાય. ખુલ્લા ખાડા પર તંત્રએ ગજબનો નુસ્ખો અપનાવ્યો. ખાડામાં ઢાંકણાને બદલે સુકાયેલા વૃક્ષોની ઝાડીઓ રાખી દીધી અને સંતોષ માન્યો. રાજપાર્ક પાસે આવેલી સેવા સદન નજીકના દ્રશ્યો છે. બોટાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયું. સતત બીજા દિવસે ખસ રોડ પર ડિમોલિશનની કાર્યવાહી કરાઈ. પોલીસ બંદોબસ્તની વચ્ચે તંત્રએ આ ડિમોલિશન કર્યું. પાકા મકાનો, દુકાનો, પતરાના શેડ સહિતના દબાણો દૂર કરાયા. તંત્રએ અગાઉ નોટિસ પાઠવીને જાણ કરી હતી, છતાં પણ દબાણ દૂર ન કરાતા તંત્રએ ડિમોલિશનની કાર્યવાહી કરી. આ તરફ રાજકોટના ઉપલેટામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું. ગેરકાયદે કબજો જમાવેલી જમીન પર કાર્યવાહી. હાડફોડીમાં અંદાજે 1000 વીઘા જમીન ઉપર કબજો જમાવ્યો હતો. હાડફોડી ગામે સર્વે નંબર 18ની જમીન ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું. પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ પણ હાજર રહી. ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર 18ની અંદાજે 200 હેક્ટરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી. ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા. આથી અમે DILR મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી, અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી. અને આણંદના બોરસદમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા. કલેક્ટર હસ્તક પ્લોટ પર વર્ષોથી લોકો રહેતા હતા. 300થી વધુ કાચા પાકા ઝૂંપડા બનાવી લોકો અહીંયા વસવાટ કરતા હતા. ઝૂંપડામાં રહેતા પરિવારની ભરતભાઈ પટણીએ મુલાકાત લીધી અને વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના મેમ્બર છે ભરતભાઈ. 50 ગામના લોકો ચૈત્રી નવરાત્રી અને નવરાત્રીની અંદર અહીંયા માતાજીની ધજા અને નિવેદ કરવા માટે અહીંયા આવતા હતા. એટલે એક આસ્થાનું કેન્દ્ર હતું. પણ દુઃખ સાથે કહેવું પડે મારે કે આ મંદિરનું જે ડિમોનેશન થયું ખરેખર નહોતું થવું જોઈતું. તેમ છતાં અહીંના કલેક્ટરે મને બાંહેધરી આપી. અહીંના SP જસાણીજીએ કહ્યું કે આ લોકોની આસ્થાને, શ્રદ્ધાને ક્યાંય ઠેસ ન પહોંચે. હિન્દુ રીત રિવાજ મુજબ આ માતાજીને અહીંયાથી વાજતા ગાજતા લઈ જઈને જ્યાં આ લોકોની વસાહત બનશે ત્યાં જ આ મંદિરને આપણે પુનઃસ્થાપિત કરીશું. સુરેન્દ્રનગરના દુધઈ ગામમાં નદી કાંઠે માટી ખનનની ફરિયાદ થઈ. ગેરકાયદે સફેદ માટીનું ખનન અને વહન કરાતું હોવાની ફરિયાદ થઈ. માથાભારે શખ્સ દ્વારા ખનન કરાતું હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. ખાણ ખનિજ વિભાગની મીઠી નજર હેઠળ આ ખોદકામ થતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. મહીસાગર જિલ્લામાં પાણી પુરવઠા અંતર્ગત થયેલી કામગીરીને લઈ મંત્રીઓ દ્વારા મુલાકાત કરાઈ. મંત્રી કુબેર ડિંડોર, મંત્રી બચુભાઈ ખાબડ, મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના કામોની સમીક્ષા કરી. નલ સે જલ યોજના અંતર્ગત ગ્રામજનો સાથે સંવાદ કર્યો. મહીસાગર જિલ્લાની અંદર નળ સે જળ યોજનાના સ્થળ પર જઈ એને ખાતરી, એને સ્થળ પરની પરિસ્થિતિ, એના માટેની આજે મારા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમાન કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, પાણી પુરવઠા અને જળ સંપત્તિ, સાથે જ અમારા અહીંના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી, શિક્ષણ અને આદિજાતિ વિભાગના અને મારા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, કલેક્ટર, DDO, વાસ્મો અને પાણી પુરવઠાના અધિકારીઓ સાથે આખી ટીમના માધ્યમથી આજે અમે લગભગ મોટા ભાગના તાલુકાની અંદર
બધા ગામોની અંદર પણ રેન્ડમ અમારે જવાનું થયું છે. પાણી પુરવઠા મંત્રી શ્રી બાવળિયાજી, પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, શિક્ષણ મંત્રી શ્રી ગોવિંદભાઈ ડિંડોર મહીસાગર જિલ્લાની વાસ્મોની મુલાકાતે આવ્યા છે. એમની સાથે કોન્ટ્રાક્ટરો અને વાસ્મોના અધિકારીઓ સાથે રાખ્યા છે. એ લોકો ક્યારે પણ કઈ જગ્યાએ કેવી ગુણવત્તાની પાઇપો કે બીજું નાખ્યું છે એ બતાવવાના નથી. સારી કામગીરી હશે એ. અમદાવાદના લાંભા વોર્ડમાં સ્થાનિકોએ વિરોધ કર્યો. કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિકોએ ધરણા પ્રદર્શન યોજ્યું. ધરણા પ્રદર્શનમાં બેઠેલા તમામ લોકોની અટકાયત કરાઈ. છેલ્લા 15 વર્ષથી અટવાયેલા પ્રશ્નો બાબતે લોકોમાં રોષ હતો. અનેકવાર આવેદન આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરતા કોંગ્રેસે ધરણા કર્યા. સુરેન્દ્રનગરમાં કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓને હાલાકી પડી. વચ્છાજપુર અને ફતેપુરની નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ. ઝીંઝુવાડા તેમજ વિસનગર રણમાં પાણી ફરી વળતા હાલાકી પહોંચી. ઝીંઝુવાડાના રણમાં મીઠાના આગરમાં નુકસાની જવાની ભીતિ. નર્મદા કેનાલના લાખો લીટર પાણીનો વેડફાટ પણ થયો. લોકોમાં રોષ પણ છે અને રણમાં સતત પાણીની આવક વધતા અગરિયાઓમાં પણ ચિંતા. સુરતે બીઆરટીએસ બસમાં વધુ એક બેદરકારીનો મામલો સામે આવ્યો, જ્યાં બસ ડ્રાઈવરે હદ વટાવી. મંગલ પાંડે બીઆરટીએસ બસમાં એક વ્યક્તિનો પગ ફસાયો. બીઆરટીએસ બસના દરવાજામાં પગ ફસાયો. ડ્રાઈવરે બસનો દરવાજો પણ ન ખોલ્યો. 15 મિનિટ સુધી પગ ફસાયેલી હાલતમાં રહ્યો બસ ડ્રાઈવર. બસ હંકારતો રહ્યો અને ડ્રાઈવરની બેદરકારીથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે અપાર કાર્ડ માટે પડાપડી થઈ રહી છે. ફરી એકવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યા. વડોદરામાં નામમાં વેરિએશન આવતા ફરી લાઈનો લાગી. રેશન કાર્ડ, આધાર કાર્ડ, જન્મના દાખલા અનેક સમાનમાં નામ જરૂરી છે. આપણે રેશન કાર્ડ ને પેલું આધાર કાર્ડ, પેલું ચૂંટણી કાર્ડ લઈને આવ્યો તે કે તમારે સ્માર્ટ કાર્ડ કઢાવવું પડશે. તો મેં સ્માર્ટ કાર્ડ કઢાવીને બીજા ગુરુવાર આવ્યો કે હવે તમારે પેલું એ લાવવું પડશે, શું સ્કૂલ સર્ટિફિકેટ. તો ફરી પાછો ત્રીજા અઠવાડિયે આવ્યો સ્કૂલ સર્ટિફિકેટ એ બધું લઈને પછી કાઢ્યું. બરાબર છે. ત્યાર પછી 3 મહિના પછી બી એપડેટ કર્યું નહીં એ લોકોએ. તો હું આજે ફરી આવ્યો તો હવે કહે 15 દિવસમાં આવશે. ફરી એ લોકોએ કર્યું. કાલે આવી તો બહારથી જ કાઢી મૂક્યા, અંદર બી નહીં જવા દીધા. અને એવું પૂછ્યું કે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, તો કે જે ઓરિજિનલ હોય લઈને આવવાનું. આયા આજે તો હવે ગવર્મેન્ટની જ પેલું રેશન કાર્ડમાં ગવર્મેન્ટના જ માણસે કરેક્શન કરેલું છે, તો કે કરેક્શન વાળું નહીં ચાલે. તો વોટ વી આર સપોઝ ટુ. એકચ્યુઅલી જે અપાર કાર્ડ જે છે એ અપાર કાર્ડ વિદ્યાર્થીઓના ફાયદા માટે જ છે. અત્યારે જે સ્કૂલ બોર્ડ તરફથી બધાને અપાર કાર્ડનું જે કહેવામાં આવ્યું છે, તો અપાર કાર્ડ એકચ્યુઅલી ઇટ્સ વન કાઇન્ડ ઓફ ડિજિટલ લોકર ફોર સ્ટુડન્ટ્સ. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરાઈ. ચૂંટણી પહેલા ફોટોવાળી પ્રાથમિક યાદી જાહેર કરાઈ. મતદાન યાદીના વાંધા સૂચનો આધારે યાદી પ્રસિદ્ધ થશે. જૂનાગઢ બનપાની 78 નગરપાલિકા અને 17 તાલુકા પંચાયત ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીને લઈને યાદી પ્રસિદ્ધ કરી. ભાવનગર જિલ્લાની 664 ગ્રામ પંચાયતો પૈકી 376 ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું રાજ ચાલે છે. વર્ષ 2022 થી આજ દિન સુધી 376 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી કરી શક્યા નથી અને તલાટીઓને તેનો વહીવટ સોંપવામાં આવ્યો છે, જે લોકશાહી માટે ખરેખર દયનીય બાબત છે. તાકીદે ચૂંટણી થાય તેવી માંગ ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહી છે. તલાટીઓને એક તરફ પોતાના ગામની તલાટીની જવાબદારી, જ્યારે બીજી તરફ અન્ય ગામોમાં વહીવટદારની જવાબદારીઓને કારણે બંને ગામોના વહીવટ અને વિકાસ ખોરવાઈ રહ્યું છે. આણંદના તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવા ફરી આગેકૂચ થઈ. તાલુકામાંથી આવેલી દરખાસ્તને જિલ્લા પંચાયતની બહાલી મળી. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર થઈ છે. 34,000ની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને પાલિકા જાહેર કરાશે. જિલ્લા પંચાયતમાંથી બહાલી સાથે દરખાસ્ત સરકારમાં મોકલાશે. તારાપુર વર્ષોથી તારાપુર તાલુકો છે, આ આણંદ જિલ્લાનો એક તાલુકો છે, પરંતુ ત્યાં ગ્રામ પંચાયત અસ્તિત્વમાં હતી. હાલ તારાપુરની વસ્તી લગભગ 34,000ની આજુબાજુ થતી હોય અને તાલુકા પંચાયત તરફથી પણ એક ઠરાવ મળ્યો હોય અને નગરપાલિકા બનાવવાનો. તો છેલ્લે લગભગ 15 વર્ષ પહેલાં આણંદ જિલ્લામાં કોઈ નગરપાલિકા બની નથી. તો એક સારો અભિગમ છે કે 34,000ની વસ્તી હોય અને એલિજિબલ હશે તો સરકાર એને ચોક્કસ મંજૂર કરશે. એટલે જિલ્લા પંચાયતમાંથી આજે બધા જ સભ્યોએ બહુમતીથી એને ઠરાવને પસાર કર્યો છે.
મહેસાણાના સાંસદની રેઇન હાર્વેસ્ટિંગ મુદ્દે રજૂઆત. સાંસદ હરિભાઈએ કેન્દ્રીય જળશક્તિ મંત્રીને રજૂઆત કરી. પ્રાથમિક શાળા પીએચસી સેન્ટરમાં રેઇન હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવાની રજૂઆત કરાઈ. શાળામાં રેઇન હાર્વેસ્ટિંગના નિર્માણથી બાળકોમાં જાગૃતતા આવશે તો નવી સરકારી બિલ્ડિંગમાં પણ સુવિધાને પ્રાધાન્ય આપવાની રજૂઆત કરાઈ. વરસાદનું પાણી જમીનમાં ઉતારવું એના ભાગરૂપે આખા દેશભરમાં કામગીરી ચાલી રહી છે. એમાં પણ ગુજરાતમાં વર્ષોથી આ પ્રક્રિયા ચાલુ હોવાથી મહેસાણા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાનું પાણી રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ તળે અટલ ભૂજલ યોજનાની સ્કીમ દ્વારા આ પ્રોજેક્ટ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને મોકલેલો હોય આજ રોજ માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપેલું અને રજૂઆત પણ કરેલી છે. ગાંધીનગરમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. કાર્યાલયને આગામી 22 ડિસેમ્બરના રોજ ખુલ્લું મુકાશે. અડાલજ ખાતે ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ વિધિનું પણ આયોજન કરશે. દાંતાના નરેશ મહારાણા કરશે વિધિવત રીતે પદગ્રહણ. પ્રજાજનોને કાર્યક્રમમાં પધારવા શંકરસિંહ વાઘેલાનું આહવાન. 22 ડિસેમ્બર રવિવારે બપોરે 1:30 થી 2 અડાલજ મુકામે SG હાઈવે મહેસાણા અમદાવાદ હાઈવે ક્રોસ રોડ ઉપર ગાંધીનગર જિલ્લામાં નવા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન. એ જ દિવસે ગુજરાતભરમાંથી તમામ કાર્યકર્તાઓ નવા વરાયેલા અધ્યક્ષ દાતા નરેશ મહારાણા રિધિરાજસિંહજીની પ્રદેશના અધ્યક્ષ તરીકેની પદગ્રહણ વિધિનું પણ આયોજન થઈ રહ્યું છે. આપ એમાં પધારશો એવી મારી લાગણી છે, માગણી છે અને આમંત્રણ પર છે. આજે મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સત્તાધીશો સાથે આરોગ્ય મંત્રીએ બેઠક કરી. સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલા વિકાસના કામો સંદર્ભે ચર્ચા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા. ક્યાંય એ ડિસ્ટર્બ ના થાય અને આવતા સમયમાં હજુ પણ લોકો આદરણીય નરેન્દ્રભાઈએ જે આ યોજના મૂકી છે એનો સૌથી સારો મહત્તમ લાભ મળી રહે એના માટેની તમને પણ અપીલ કરીએ છીએ. સ્વાભાવિક છે એની અંદર જે ખોટું થયું તમે સત્ય ઉજાગર કરો, ખૂબ સારી વાત છે. આના કારણે એક ભૂલ ભવિષ્યનો રસ્તો બતાવતી હોય છે અને આ જે ભૂલ છે આવતા સમયમાં PMJY કાર્ડ કે જે ઇસ્યુ થાય છે અને જે દર્દીઓ એનો જે સગવડ અને લાભ લેતા હોય છે એમને ખૂબ મોટો ફાયદો અને ડૉક્ટરો ઉપર પણ ક્યાંક કોઈને ક્યાંય નાની મોટી લાલચ આવે તો પણ ઊભા રહેવું પડે અને ન કરી શકાય એવી ફૂલ પ્રૂફ વ્યવસ્થા બનાવવાની તૈયારી છે. ચાલો, થેન્ક યુ. જૂનાગઢમાં લાંબા સમયથી રાહ જોઈ રહેલા લોકોની આતુરતાનો અંત આવ્યો, પરંતુ તેમાં કેટલીક બાધાઓ ઊભી થઈ છે. મનપાએ જોશીપરા રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી તો હાથ ધરી, પરંતુ આ કામગીરીમાં વર્ષો જૂના ઘટાદર વૃક્ષોને દૂર કરવામાં આવી રહ્યા છે, જેનાથી લોકોમાં નારાજગી છે. બીજી તરફ મનપાએ દાવો કર્યો કે તમામ પ્રકારની કામગીરી નિયમ મુજબ થઈ રહી છે. જોકે વર્ષોથી રાહ જોઈ રહેલા સ્થાનિકોને બ્રિજ તો મળ્યો, પરંતુ તેને લઈને થતી કામગીરીથી મુશ્કેલી પણ ઊભી થઈ છે. હવે આનું કામગીરી ચાલુ કરવાની થઈ છે ત્યારે જે જૂના 150, 200 વર્ષના જે ઝાડવા છે એનું કટિંગ થઈ રહ્યું છે અને આ જે ડિઝાઇન છે એ જે પંકજ બંગલો છે એમાં સરકારી જે જગ્યાઓ હતી એમાં આખો બનાવવાની વાત હતી, પણ હજી સુધી મનપાનું કાંઈ આયોજન નથી. પછી જ્યાં ક્યાંય વિકાસની કામગીરી થાય ત્યાં નડતરરૂપ કોઈ પણ વસ્તુ હોય તો એને દૂર કરવી પડે તો જ આગળની કામગીરી થઈ શકે. ડ્રોઈંગમાં જે આવતા હોય છે આ ડ્રોઈંગ મુજબ આપણને પાસે ખબર છે, આપણને ખબર છે કે રસ્તો બહુ સાંકડો છે, ત્યાં બીજી કોઈ જગ્યા અવેલેબલ નથી અને આ જૂના વૃક્ષો હોય અથવા જ્યાં રેલવેની માર્જિનમાં પણ ઘણી બધી જગ્યાએ કામ કરવાનું થાય છે. તો આ તમામ જે કામગીરી જે છે આપણી પાસે જેટલી લેન્ડ અવેલેબલ હશે આ મુજબ કરવામાં આવશે. ગુજરાત ફર્સ્ટના અહેવાલની જોરદાર અસર થઈ છે. તાત્કાલિક ધોરણે ભાદર 2 માંથી પાણી છોડાયું. કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. 5 ડિસેમ્બરે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ઘઉં, જીરું, ચણા, લસણ જેવા શિયાળુ પાકને પિયતનો લાભ મળી રહે અને 26 ગામના 1000 હેક્ટર જમીનને પિયતનો લાભ હવે મળશે. ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના ખેડૂતોને હાશકારો થયો. ભાદર 2 સિંચાઈ પેટા વિભાગ આપણે રવિ સિઝનમાં પાણી આપવાની વાત કરીએ તો આ વર્ષે સારા વરસાદને લીધે ડેમ 100% ભરાયેલ છે, જેને લીધે આપણે 1000 હેક્ટરનું સિંચાઈનું પાણી આપવાનું નક્કી કરેલ છે. આ સિંચાઈના પાણીનો લાભ ધોરાજી તાલુકા, ઉપલેટા તાલુકા અને માણાવદર તાલુકાના
ગામોને 26 જેટલા ગામોને લાભ થશે અને પાણી છોડવામાં કેનાલમાંથી પાણી છોડી દેવામાં આવેલ છે. અરબી સમુદ્રમાંથી એક માછીમારનું રેસ્ક્યુ કરાયું. ફિશિંગ દરમિયાન માછીમાર ઘાયલ થયું હતું. ઇજાગ્રસ્ત માછીમારનું કોસ્ટગાર્ડની મદદથી રેસ્ક્યુ કરાયું. પ્રાથમિક સારવાર આપી માછીમારને કિનારા પર લવાયો. પીપાવાવથી 110 કિલોમીટર દૂર સમુદ્રમાં ઈજા પહોંચી હતી આ માછીમારને. જૂનાગઢના રેલવે સ્ટેશન રોડ પર પોલીસે એક જીવ બચાવ્યો. બાઇક ચાલકને છાતીમાં દુખાવો થતા CPR આપ્યું. ટ્રાફિક પોલીસની સતર્કતાથી બાઇક ચાલકનો જીવ બચી ગયો છે. PSI જાડેજાની ટીમે તાત્કાલિક મદદે આવી પ્રેરણારૂપ કામગીરી કરી. રાજ્યમાં ટેકાના ભાવે થશે ઘઉંની ખરીદી. ₹2425 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી થશે. 1 જાન્યુઆરીથી ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. VCE મારફતે ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકશે. રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ જરૂરી ડોક્યુમેન્ટ લાવવા પડશે.